પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પોલીસ વડાએ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્ન, સમસ્યા અને સૂચનો લઈને તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી। વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી। તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ટ્રાફિક, હ્યુમન ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી આ અમારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ। કોઈ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં, તેમજ ડ્રિંક અને ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે, તેના નિરાકરણ માટે હવે અમારી પાસે સ્પીડ ગન, તેનાથી સ્પીડથી બાઇટ કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા દેસાઈએ તમારી કોઈ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો જાણ કરો તેમ કહીને આભાર વિધિ કરી હતી। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, પાલેજ। પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે। પાલેજના લોકો, આગેવાનો, પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી, લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ। જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા, એમાં ટ્રાફિકની સમસ્યાનો એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી। એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે। ઉપરાંત પોલીસના 3 ઇનિશિયેટિવ છે। એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ। આ 3 વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ, સ્કૂલ્સ, કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ। તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામોમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે।